ત્રીજા ચેપ્ટરની અંદર આપણે મુદ્દો પહોંચ્યા છીએ મોબિલિટી. અચ્છા, મોબિલિટી શબ્દ કયો? મોબિલિટી જે શબ્દ છે એ મોબાઈલ એટલે કે ગતિશીલ એના પરથી આવેલો આ શબ્દ છે. વિદ્યુતનું વહન જે થાય છે એ આપણને ખ્યાલ છે કે વિદ્યુત ભારોની ગતિને કારણે થાય છે. એટલે કે વિદ્યુત ભારો જો ગતિમાં હોય તો પ્રવાહનું નિર્માણ કરે. એટલે એ જે વિદ્યુત ભારો ગતિ કરે છે એને મોબાઈલ વિદ્યુત ભાર વાહકો કહેવાય. હવે આ જે મોબાઈલ વિદ્યુત ભાર વાહકો છે એ જુદા જુદા પદાર્થની અંદર જુદા જુદા હોય છે. જેમ કે કોઈ ધાતુ હોય તો એની અંદર વિદ્યુતનું વહન કરનારા જે છે એ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનને મોબાઈલ વિદ્યુત ભાર વાહક કહેવાય. એ જ રીતે આયનીકરણ પામેલા વાયુની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત આયન જે છે એને કારણે થાય છે, જે તમે કેમિસ્ટ્રીમાં ભણશો. વિદ્યુત વિભાજિત દ્રાવણ છે એની અંદર ધન અને ઋણ બંને પ્રકારના આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. આ વસ્તુ તમે કેમિસ્ટ્રીની અંદર ભણવાના છો. સેમિકન્ડક્ટર્સ એટલે અર્ધવાહકો. તો અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન છે એ આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલને કારણે થાય છે. અહીં એક શબ્દ તમારા માટે નવો છે, હોલ, પણ એની વિશેષ ચર્ચા આપણે જ્યારે સેમિકન્ડક્ટર એક આખું ચેપ્ટર આપણે ભણવાના છે ત્યારે કરશું. પણ અહીંયા જે મેં લખ્યું છે કે આ બધા જે છે એ વિદ્યુત ભાર વાહકો અથવા તો મોબાઈલ વિદ્યુત ભાર વાહકો કહેવાય, કે જેને કારણે અહીંયા ધાતુ હોય, આયનીકરણ પામેલો વાયુ હોય, વિદ્યુત વિભાજિત દ્રાવણ હોય, સેમિકન્ડક્ટર હોય, એની અંદર વિદ્યુતનું વહન થાય છે. અચ્છા, હવે આ જે મોબિલિટી છે એને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો મોબિલિટીની વ્યાખ્યા એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકની મોબિલિટી કહેવાય. હવે મોબિલિટીનું ફોર્મ્યુલા બનાવ્યા. મોબિલિટીને મ્યુ વડે બતાવાય છે. તો વ્યાખ્યા મુજબ આપણે લખી શકીએ કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ એને મોબિલિટી કહે છે. અચ્છા, આનો એકમ બનાવો હોય તો અહીંયા ડ્રિફ્ટ વેગ જે છે એટલે વેગ છે તો વેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. અને વિદ્યુત ક્ષેત્રના બે એકમો છે, એક NC-1 અને બીજો વોલ્ટ પર મીટર. પણ એ પછી લખીએ આપણે તો અહીંયા આનું બનાવીએ તો મીટર સેકન્ડ -1 n-1 અને c કુલમ. એક એકમ આ થશે. બીજો એકમ પણ આપણે લખી શકીએ ડ્રિફ્ટ વેગ માટે છે મીટર પ્રતિ સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્ર માટે છે Vm-1. તો આને ઉપર લઈ લો તમે તો મીટર વોલ્ટ -1 મીટર સ્ક્વેર અને સેકન્ડ -1. તો આ રીતે એના બે એકમો બનાવે. ઘણી વખત પરીક્ષાની અંદર એના એકમો અને પારિમાણિક સૂત્ર છે એ પૂછાઈ ગયા છે. પારિમાણિક સૂત્ર તમે હોમવર્કમાં કરશો. ચાલો થોડાક આમાં આગળ જઈએ આપણે. તો અહીંયા મિત્રો આપણે એક ફોર્મ્યુલા ભણી ગયા છીએ. આપણે એક આવો ફોર્મ્યુલા ભણી ગયા છીએ J = any width. જેની જગ્યાએ લખી શકાય E ×
सिग्मा फॉर्मूला E is equal to J into rho અને rho ની જગ્યાએ તમે લખી શકો 1 upon sigma તો J is equal to થઈ જશે E into sigma is equal to any VD अच्छा અહીંયા આપણે જુઓ તો sigma upon any is equal to VD upon E VD upon E એટલે કે મોબિલિટી તો mu is equal to sigma upon any અને સિગ્મા ને સૂત્રનો કરતા બનાવીએ તો mu into any સિગ્મા એટલે વાહકતા છે તો કોઈ પણ પદાર્થની વાહકતા કેટલી હશે તો mu into any જેટલી હોય mu એટલે મોબિલિટી n એટલે ઇલેક્ટ્રોનની અથવા તો કોઈ વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા અને e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અચ્છા તો અહીંયા ઇલેક્ટ્રોન માટે આપણે આ લખવું હોય તો આમ લખી શકાય કે સિગ્મા e is equal to mu e ne into e હોલ માટે જો આપણે વાહકતા લખવી હોય તો સિગ્મા h is equal to mu h nh into e ઇલેક્ટ્રોન હોય કે હોલ હોય બંનેના વિદ્યુતભાર તો સેમ છે બરાબર તો વાહકતા ઇલેક્ટ્રોન અને હોલ માટે mu e ne e અને mu h nh e થાય આ નો ઉપયોગ આપણે જ્યારે સેમિકન્ડક્ટર ભણશું ત્યારે એની અંદર પ્રોબ્લેમની અંદર સોલ્વ કરવા માટે આપણે કરશું ઓકે તો આટલી વસ્તુ છે મોબિલિટીની અંદર સિમ્પલ છે ઓકે નેક્સ્ટ આપણે આગળ જઈએ તો છે આપણો ઓહમના નિયમની મર્યાદા ઓહમનો જે નિયમ છે એ R is equal to V upon I R જે છે એ અચળ છે અથવા અવરોધ છે હવે આનો આપણે આલેખ પ્લોટ કરીએ V versus I એ સમચલનનો સંબંધ છે V proportional to I ને સમચલનનો સંબંધ હોય મિત્રો તો સુરેખા આલેખ એટલે અહીંયા આલેખ છે એ સ્ટ્રેટ લાઈન આવશે ઓકે હવે આ આલેખમાં આપણે ઢાળ વિચારીએ ઢાળ આ ખૂણો થીટા સામેની બાજુ તો અહીંયા કોઈ i નું એક કિંમત હશે ધારો કે એને આપણે કહીએ i1 અહીંયા i ની કોઈ બીજી વેલ્યુ હશે i2 આટલો જે ભાગ છે એ i2 i1 અથવા તો ડેલ્ટા i આ જે ભાગ છે અહીંયા વોલ્ટેજ છે v1 અને અહીંયા છે v2 તો આ વોલ્ટેજ થઈ જશે એટલા ડેલ્ટા v અને ઢાળ ગણવું હોય તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો અહીંયા આપણે લખી શકીએ કે ઢાળ is equal to ડેલ્ટા i ના છેદમાં डेल्टा v अच्छा डेल्टा i ના છેદમાં डेल्टा v એટલે આનું ઉલટું થયું તો આ 1 upon r डेल्टा i upon डेल्टा v તમને આપશે 1 upon r ઢાળ છે એનું વ્યસ્ત તો i વર્સિસ v ના આલેખનો ઢાળ એ 1 upon r આપે છે અને અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકત્વ કહીએ છીએ g વડે પણ તમે એને બતાવી શકો તો અહીંયા આપણે એવું લખી શકીએ કે i વર્સિસ v ના આલેખનો ઢાળ 1 upon r अथवा
વાહકત્વ આપે. ઓકે, આ મેં કોઈ એક ટેમ્પરેચરે આલેખ બતાવ્યો છે. આપણે ઓહમના નિયમની અંદર શરૂઆતમાં એક શબ્દ મૂક્યો હતો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય. તો આ કોઈ એક ટેમ્પરેચરે પ્લોટ કરેલો છે. હવે જો આપણે એનું ટેમ્પરેચર ધારો કે થોડું ઘટાડીએ, બરાબર, તાપમાન ઘટે, તો અવરોધ પણ ઘટે, અને અવરોધ ઘટે તો વાહકત્વ વધે. કારણ કે બેનો પાછો વ્યસ્ત સંબંધ છે. ફરી વાર ધ્યાન રાખજો, તાપમાન T2 કરું છું, પણ એ T2 તાપમાન છે એમાં શું કરીએ છીએ આપણે? ઘટાડો કરીએ છીએ. તાપમાન ઘટાડશો તો અવરોધ પણ ઘટશે, અવરોધ ઘટશે તો વાહકત્વ વધશે. તો એને અહીંયા આલેખમાં બતાવવું હોય તો કેમ બતાવે? તો વધે વાહકત્વ છે, ઢાળ છે, એ વાહકત્વ આપે છે. વાહકત્વ વધે છે તેનો અર્થ એમ છે કે ઢાળ પણ વધે છે. વાહકત્વ વધે એટલે આપણે લખી રાખીએ વાહકત્વ વધે એટલે ઢાળ પણ વધે. હવે બીજા ટેમ્પરેચર માટે T2 માટે તમે જો આલેખ દોરો તો એ આલેખનો ઢાળ વધે છે એવું આપણે બતાવવું જોઈએ. તો અહીંયા હું બીજો આલેખ બતાવું આ T2 માટે. બરાબર, અહીંયા આપણે લખી શકીએ કે T1 ગ્રેટર ધેન T2. ટેમ્પરેચર T2 છે એ ઓછું છે, T1 છે એ વધારે છે. તો વધારે જે છે એના માટે આ આલેખ આવશે, ઓછું છે એના માટે આ આલેખ આવશે. બરાબર, તો ભૂલ ન થાય તો ધ્યાન રાખજો, કારણ કે અહીંયા I વર્સિસ V ના આલેખનો ઢાળ છે એ આપણને વાહકત્વ આપે છે. એટલે વાહકત્વ જેમ ટેમ્પરેચર વધશે એમ વાહકત્વ છે એ વધશે, ટેમ્પરેચર ઘટશે તો વાહકત્વ ટેમ્પરેચર ઘટશે તો વાહકત્વ ઢાળ પણ વધશે એટલે વાહકત્વ વધશે. એટલે આ બેનો વ્યસ્ત સંબંધ છે. તો અહીંયા તમે જોઈ શકો કે T1 જે છે એનું ટેમ્પરેચર વધારે છે પણ વાહકત્વ ઓછું છે, એટલે કે ઢાળ ઓછો છે. T2 છે એનું ટેમ્પરેચર ઓછું છે પણ વાહકત્વ વધારે છે. તો આ જે ઓહમનો નિયમ છે એ એવું બતાવે છે કે R is equal to V upon I આ કોન્સ્ટન્ટ છે. તો V અને I નો આલેખ તમે દોરો તો સ્ટ્રેટ લાઈન આવે. આ ઓહમનો નિયમ છે. પણ પરિપથના એવા ઘણા બધા ઘટકો છે કે જેના માટે તમે I વર્સિસ V નો આલેખ દોરો તો સ્ટ્રેટ લાઈન આવતું નથી. દાખલા તરીકે જેનર ડાયોડ છે. મિત્રો આની ચર્ચા પણ આપણે સેમિકન્ડક્ટર ફિઝિક્સ ભણશું ત્યારે કરશું. અત્યારે મારે જે તમને કહેવું છે એટલું જ છે કે જેનર ડાયોડ જેમ અવરોધ કોઈ પરિપથનો ઘટક છે એમ જેનર ડાયોડ પણ પરિપથનો એક ઘટક છે. આ ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એમાંથી વહેતો પ્રવાહ એનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ છે અહીંયા V અને વર્સિસ I વર્સિસ V ના આલેખ બતાવીએ તો એ આલેખ સ્ટ્રેટ લાઈન આવતો નથી. એ આલેખ એક આવો આવે છે, અરેખીય છે. શરૂઆતમાં વોલ્ટેજ ઓછા હોય છે, પ્રવાહ ઓછો હોય છે, પછી એકદમ પ્રવાહ વધી જાય છે, સ્ટ્રેટ લાઈન મળતો નથી. તો આ ઓહમના નિયમની એક મર્યાદા છે કે ઓહમનો નિયમ બધી જ પરિસ્થિતિમાં આપણે વાપરી શકતા નથી. ડાયોડ માટે આપણે યુઝ કરવો હોય તો ન કરી શકીએ, કારણ કે ડાયોડમાં દરેક જગ્યાએ તમે જુઓ, દરેક બિંદુ પાસે તમે એનો જો અવરોધ ગોતો તો અવરોધ છે એ જુદો જુદો આવે. જ્યારે ઓહમના નિયમની અંદર આપણે વિચારીએ તો અહીંયા હું ઢાળ લઉં કે પછી અહીંયા આપણે ઢાળ લીધો હોય તો આ સુરેખા છે અને સુરેખાનો ઢાળ અચળ હોય અને ઢાળ અચળ હોય તો એનો અવરોધ પણ અચળ થાય. તો ઓહમનો નિયમ એવું કહે છે કે સ્ટ્રેટ લાઈન છે, સ્ટ્રેટ લાઈનનો ઢાળ અચળ છે, અવરોધ અચળ છે.
ત્યારે ઘણા બધા પરિપથના ઘટકો એવા છે કે જેની અંદર I વર્સિસ V નો આલેખ દોરીએ તો આવો આપણને અચળ અથવા તો સુરેખા મળતી નથી. એટલે કે આ જેનર ડાયોડનો અવરોધ એ અચળ રહેતો નથી. બીજું કે જો તમે વોલ્ટેજની દિશા બદલાવી નાખો, એટલે કરંટ વોલ્ટેજ ઉલટા છોડીએ એટલે કે કરંટ વિરુદ્ધ દિશામાં વહેવા માંડે, તો પણ આપણને અહીંયા પ્રવાહ અને વોલ્ટેજનો એક આલેખ આપણને મળે છે. જ્યારે ઓહમના નિયમમાં એવું થતું નથી. એટલે કે અહીંયા જો વોલ્ટેજ બદલાવવામાં આવે તો પ્રવાહ પણ આપણને વિરુદ્ધ દિશામાં મળે છે, પણ એનો આલેખ પણ સ્ટ્રેટ લાઈન આવતો નથી. તો જે દર્શાવે છે કે ઓહમનો નિયમ દરેક જગ્યાએ સાચો નથી. એની આ મર્યાદા છે કે અમુક પરિસ્થિતિમાં જ આપણે ઓહમનો નિયમ વાપરી શકીએ છીએ. જેમ કે એક તો આપણે એવું કહી શકીએ કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ત્યારે, બરાબર. પછી આવા જે સાદા પરિપથો છે કે જેની અંદર વોલ્ટેજ અને પ્રવાહની સાથે ઘટકનો અવરોધ બદલાતો ન હોય, સ્ટ્રેટ લાઈન આવે, બરાબર, તો આપણે વાપરી શકીએ. પણ જેનર ડાયોડ છે, પીએન જંકશન ડાયોડ છે, ટ્રાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, આ બધા જ ઘટકો આપણે સેમિકન્ડક્ટરમાં ભણવાના છે. પણ આ બધા જ ઘટકો ઓહમના નિયમને અનુસરતા નથી. તો આ ઓહમના નિયમની મર્યાદા છે. મુદ્દો છે અવરોધના પ્રકાર. તો અવરોધ જે છે એ બે પ્રકારના હોય છે. તમારી સ્ક્રીન ઉપર જુઓ, થોડુંક થિયોરેટિકલી વસ્તુ છે એટલે સ્ક્રીન ઉપર તમે એ માહિતી છે જુઓ. તો અવરોધ જે છે મિત્રો એ બે પ્રકારના છે. એક બંધિત તાર અવરોધ છે. આ બંધિત તાર અવરોધની અંદર શું હોય છે? તો કે આની અંદર આ એવા પ્રકારના અવરોધો છે કે જેની અંદર કોઈ તારને વીંટાળીને અવરોધ બનાવવામાં આવે છે. હવે એ તારની અંદર મેંગેનીઝ, કોન્સ્ટન્ટન, નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓનો તાર વીંટાળીને બનાવવામાં આવે છે. હવે આવા દ્રવ્યોની જે અવરોધકતા છે એ તાપમાન સાથે ખાસ બદલાતી નથી. આ બધી મિશ્ર ધાતુઓ છે. તો મિશ્ર ધાતુની અવરોધકતા એ તાપમાન સાથે બદલાતી હોતી નથી. તેમના અવરોધો એક ઓહમના કેટલાક ભાગથી શરૂ કરી અને લગભગ 100 ઓહમ જેટલા હોય છે. તો આને વાયર વાઉન્ડ અવરોધો કહેવાય, બંધિત તાર અવરોધો, કે જેમાં કોઈ વાહક ઉપર અવરોધ તાર વીંટાળી અને અવરોધ બનાવવામાં આવે છે. બીજા જે અવરોધો છે એ કાર્બન અવરોધો છે. તો કાર્બન અવરોધ એટલે એની અંદર કાર્બન અવરોધ બનાવવા માટે શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરી ઊંચા તાપમાને અને ઊંચા દબાણે એને નળાકાર સ્વરૂપે ઢાળવામાં આવે છે. આ નળાકાર જે છે એના બે છેડાઓ છે ત્યાં જોડાણ રાખેલા હોય છે, એટલે તેને અવરોધની પરિપથની અંદર આપણે જોડી શકીએ. આ સમગ્ર જે રચના છે એ અવાહક દ્રવ્ય પ્લાસ્ટિક હોય કે સિરામિક હોય એના ઉપર એને કરવામાં આવે છે. આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર, વ્યવહારની અંદર કાર્બન અવરોધો છે એ 1 ઓહમ થી 100 મેગા ઓહમ સુધીના ગાળાની અંદર આપણને મળતા હોય છે. અચ્છા, કાર્બન અવરોધો છે એનો ઉપયોગ મેક્સિમમ થવાનું કારણ એ છે કે એ કદમાં નાના છે, એની કિંમત છે એ ઓછી છે, એટલે કાર્બન અવરોધો છે એ મેક્સિમમ એનો ઉપયોગ થાય છે. હવે આ કાર્બન અવરોધો છે એની કિંમતો કેવી રીતે નક્કી કરવી એ વર્ણ સંકેતોને આધારે કરવામાં આવે છે. તો વર્ણ સંકેતની અંદર સૌપ્રથમ તમને અહીંયા કોષ્ટક છે, એ કોષ્ટકને તમારે ધ્યાનમાં લેવાનું છે. એ કોષ્ટકનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે શીખીએ. તો મિત્રો અહીંયા ચાલો મિત્રો, હવે આપણે જે કાર્બન અવરોધની વાત કરી, એ કાર્બન અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું, તો એ મૂલ્ય નક્કી કરવા માટે તમારે પહેલા આ કોષ્ટક યાદ રાખવું પડે. બહુ સિમ્પલ છે.
તમારે તે યાદ રાખી શકો કાકલાના પીલીવા જાબુસ કાકલાના પીલીવા જાબુસ ગોલ્ડન સિલ્વર અને એક પણ નહીં કા કાળો કથ્થઈ લાલ નારંગી પીળો લીલો વાદળી જાંબલી ભૂખરો સફેદ તો આ રીતે તમે આ કોષ્ટક છે યાદ રાખી શકો અહીંયા 0 થી શરૂ કરી 9 સુધી છે સફેદમાં આવશે પછી 10 અહીંયા 10 0 એટલે 1 થી શરૂ કરીને ફરી પાછું 9 સુધી છે પણ ગોલ્ડન માટે જે છે 10 -1 સિલ્વર માટે 10 -2 અને એક પણ નહીં એટલે કે ત્યાં કોઈ રંગ નથી હોતો નો કલર તો એના માટે કોઈ છે નહીં સંજ્ઞા અહીંયા ત્રીજું જે ખાનું છે એ સહનશીલતા છે ટોલરન્સ જેમાં ગોલ્ડન જે છે એની સહનશીલતા જે છે 5% છે સિલ્વર માટે 10% છે અને નો કલર માટે 20% છે અચ્છા આનો ઉપયોગ કેમ કરવો આ સહનશીલતા શું છે તે આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ તો અહીંયા એક કાર્બન અવરોધ તમને આપેલો છે એ કાર્બન અવરોધમાં અહીંયા રંગોના પટ્ટાઓ હોય છે અને એ રંગના પટ્ટા ઉપરથી આ અવરોધ છે એની કિંમત નક્કી થતી હોય છે અચ્છા તો અહીંયા 1 2 3 અને 4 ચાર રંગના પટ્ટાઓ છે જેમાંના આ ત્રણ પટ્ટાઓ છે એ ત્રણે ત્રણ લાલ રંગના છે અને ચોથો પટ્ટો છે એ સિલ્વર છે સામાન્ય રીતે ચોથો પટ્ટો છે એ સિલ્વર ગોલ્ડન અથવા તો એક પણ નહીં મોટા ભાગના કેસમાં આવું થતું હોય છે સિવાય ક્યારેક અહીંયા પીળો લીલો એવા રંગ હોય છે પણ બહુ જ રેર હોય છે મોટા ભાગના કેસની અંદર ગોલ્ડન સિલ્વર અથવા તો ચોથો રંગ નથી હોતો એટલે આ જે ચોથો રંગ છે એની સામેની બાજુથી આપણે શરૂ કરીએ મિત્રો પહેલો રંગ ક્યારેય ગોલ્ડન કે સિલ્વર હશે નહીં બરાબર એટલે આ બાજુથી આપણે શરૂ કરીએ તો આ નંબર 1 2 અને 3 અને 3 જે છે એ લાલ રંગ છે ચોથો સિલ્વર છે હવે આને મૂલ્ય કેવી રીતે નક્કી કરવું તો જે પહેલો રંગ છે એ લાલ રંગ છે તો લાલ રંગ માટે અહીંયા આપણે 2 આપેલા છે તો પહેલો જે રંગ છે એ દશકનો અંક સૂચવે છે એકમ દશક 100,000 માં પહેલો અંક જે છે એ દશકનો અંક સૂચવે બીજો જે કલર છે એ એકમનો અંક સૂચવે છે તો બીજો રંગ પણ લાલ છે આ એકમ છે તો આની વેલ્યુ થઈ 22 થઈ ગયા પહેલો રંગ છે દશકનો બીજો છે એકમ એટલે આ બંને થઈ ગયા 22 હવે ત્રીજો જે રંગ છે એ એવું સૂચવે છે કે આને 10 ની ઘાત વડે ગુણો તો મલ્ટીપ્લાય 10⁻². ત્રીજો રંગ પણ લાલ રંગ જ છે તો લાલ રંગ માટે પાછી 10 ની ઘાત આવશે 2 બરાબર તો ફરી વાર પહેલો અંક છે દશકનો અંક સૂચવે બીજો રંગ છે એકમનો અંક સૂચવે છે ત્રીજો જે છે એ 10 ની ઘાત વડે ગુણવાનું સૂચવે છે અને ચોથો જે રંગ છે એ ટોલરન્સ સૂચવે છે ટોલરન્સ છે સહનશીલતા પ્લસ ઓર માઈનસ કરીને લખાય તો સિલ્વર ની અંદર આપણે જોશું તો ટોલરન્સ છે એ 10% છે તો અહીંયા આપણે લખીએ 10%. તો મિત્રો આ જે ત્રણ લાલ અને એક સિલ્વર છે એની વેલ્યુ થઈ ગઈ 22 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ ઓર માઈનસ 10% ઓહમ આ એની કિંમત થઈ. ફરી એક વખત પ્રથમ રંગ જે છે એ દશકનો અંક સૂચવે છે ત્યાંથી તમે લખશો બીજો અંક છે એ એકમનો અંક સૂચવે છે પણ અહીંથી લખશો ત્રીજો અંક છે એ 10 ની ઘાત વડે ગુણવાનું સૂચવે છે અને ચોથો અંક છે એ ટોલરન્સ સૂચવે છે આપણને. અચ્છા ઘણી વખત આના જવાબોમાં આમ પણ હોય છે કે અહીંયા
અને 2200 પણ લખેલા 2200 10 ની 2 ઘાત એટલે 100 પ્લસ ઓર માઈનસ 10% આમ પણ હોય ઓકે હવે 10% જે ટોલરન્સ છે એને આપણે સમજીએ તો આ એવું કહેવા માંગે છે કે 2200 ઓહ્મ નો જે અવરોધ છે એના 10% આપણે કહીએ 2200 ના 10% કરો તો 220 થાય हम कह सकते हैं ना 2200 मल्टीप्लाई 10 डिवाइड बाय 100 कैंसिल करशो એટલે 220 થયા તો 2200 ના 10% એટલે 220 થયા હવે એ 220 ને તમે અહીંયાથી બાદ કરો તો 2200 માંથી 220 બાદ કરીએ તો 1980 આવે અને એ 2200 માં 220 એડ કરો तो 2420 આવે બરાબર તો આ ટોલરન્સ એવું કહેવા માંગે છે કે જે 2200 ઓહ્મ નો અવરોધ છે એને તમે 1980 ઓહ્મ ના અવરોધ તરીકે પણ વાપરી શકો છો અને 2420 ના ઓહ્મ ના અવરોધ તરીકે પણ વાપરી શકો છો પરિપથની અંદર જરૂરિયાત 1980 ની હોય ઓહ્મ ની જરૂરિયાત હોય તો આપણે 2200 ± 10 ઓહ્મ વાળો અવરોધ મૂકીએ તો એ સહન કરી શકશે એટલે સહનશીલતા આવી પરિપથની અંદર આપણે 2420 ઓહ્મ ની જરૂર હોય અને આપણે 2200 ઓહ્મ નો અવરોધ મૂકીએ તો પણ ચાલશે કારણ કે સહનશીલતા છે 10% ± છે તો આ સહનશીલતા ટોલરન્સ નો અર્થ આવો થાય છે કે ± આપણે ક્લાસરૂમ ની અંદર ધારો કે 90 છોકરાઓ બેઠા હોય તોય ચાલે અને 50 બેઠા હોય તોય ચાલે ક્લાસરૂમ ની જે કેપેસિટી છે 100 ની હોય તો એમાં 90 સુધી પણ ચાલે 50 પણ ચાલે તો એની ટોલરન્સ છે મેક્સિમમ એટલી છે એમ આની ટોલરન્સ તમે વિચારો તો 2200 ± 10 એટલે +10% -10% ઉપર પણ આ અવરોધ કામ કરી શકે છે એમાં એને કોઈ ડેમેજ કે નુકસાન થશે નહીં તો આ રીતે પણ લખાય અચ્છા આને આમ પણ લખી શકાય 1.982 2.42 into 10 raised to 3 ઓહમ બરાબર અથવા તો અને આમ પણ લખી શકાય 1.982 2.42 કિલો ઓહમ તો આ બધી જુદી જુદી રેતો છે વસ્તુ એક જ છે પણ સ્વરૂપો અહીંયા અલગ અલગ મેં લખ્યા છે અને આવા અલગ અલગ સ્વરૂપના ઓપ્શન તમને પૂછી શકાય તો ઓપ્શન મુજબ મિત્રો આ અવરોધ છે નક્કી કરવાનું હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ કે થોડી વધારે ક્લિયરિટી આવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ જેમાં પહેલો રંગ જે છે એ નારંગી છે બીજો વાદળી અને ત્રીજો છે એ પીળો અને ચોથો રંગ છે એ ગોલ્ડન છે ચાલો તો પહેલો રંગ છે એ આપણને દશકનો અંક સૂચવે છે નારંગી એટલે અહીંયા તમે જોઈ શકો કે 3 બરાબર પછી છે વાદળી તો વાદળી માટે તમે જોઈ શકો અહીંયા 6 ત્રીજો અંક પીળો રંગ છે એ પીળો છે પણ એ સૂચવે છે 10 ની ઘાત વડે ગુણવાનું તો મલ્ટીપ્લાય પીળા રંગ માટે તમે જોઈ શકો કે 10⁴ પીળો રંગ અને ચોથો જે રંગ છે ગોલ્ડન જે આપણને ટોલરન્સ સૂચવે છે 5% तो R is equal to 36 into 10⁴ plus or minus 5%. હવે આના તમે જુદા જુદા સ્વરૂપો છે એ લખી શકો બરાબર 36 ગુણ્યા 10 ની 4 ઘાત છે 5% એટલાના 5% તમે કરી શકો બરાબર પછી એની અંદર ઉમેરી અને બાદ કરી શકો તો ઘણું બધું તમે હમણાં જે આપણે ઓપ્શન આપ્યા એ મુજબ તમે વિચારીને લખી શકો ઓકે તો અહીંયા આ રીતે તમે જે કાર્બન અવરોધ છે એની કિંમતો નક્કી કરી શકો ઘણીવાર ઉલટું પણ કરવા આપે આપણને કે ધારો કે અહીંયા R is equal to 100 plus or minus 20% ઓહમ છે તો આની વેલ્યુ નક્કી કરવાની છે કે કયા રંગો આ વેલ્યુ
સોરી વેલ્યુ આપેલી છે પણ એના ઉપરથી વર્ણ સંકેત આપણને પૂછે. ઓકે, તો કેવી રીતે કરવું? તો પહેલા બે આંકડા રાખવાના, પછીના જે આંકડાઓ છે એને 10 ની ઘાત ઉપર લેવા. તો 10 અહીંયા 100 10 છે તો 10⁻1 થઈ જશે. 10⁻1 * 10 એટલે 100 થઈ જાય અને પ્લસ ઓર માઈનસ 20%. ઓહો, તો પહેલું કામ આપણે આ કરીએ કે પહેલા બે આંકડા રાખીએ, પછી જે અંક છે એને 10 ની ઘાત ઉપર ચડાવીએ અને આને અંદર લાવો. હવે પહેલો જે અંક છે અહીંયા તમે જુઓ 1, તો 1 માટે આપણે લખશું કથ્થઈ. પછી 0 છે તો 0 માટે લખી શકાય કાળો. 10⁻1 છે તો 10⁻1 એટલે તમે જોઈ શકો કે પાછું કથ્થઈ. અને 20% તો 20% એટલે કોઈ પણ રંગ આવશે નહીં. તો 100 ± 20% નો વર્ણ સંકેત આપણે લખો તો આ રીતે લખાય કથ્થઈ કાળો કથ્થઈ. તો આ રીતે ઘણા બધા તમે પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકો.